તો ગુજરાતમાં મહાનગરપાલિકાઓમાં વધારો થઈ શકે, વધુ 5 મહાનગરપાલિકા બની શકે, વધુ 5 નગરપાલિકા મનપામાં પરિવર્તિત થઈ શકે છે. સોમનાથ, વેરાવળ, ભુજ પાલિકા મહાનગરપાલિકા બની શકે. આ ઉપરાંત ભરૂચ, પાલનપુર અને હિંમતનગર પાલિકા પણ મનપામાં પરિવર્તિત થઈ શકે છે અને સ્વીકૃતિ મળે તો રાજ્યમાં કુલ 22 મહાનગરપાલિકાઓ થઈ જશે. સમગ્ર મામલે વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા હિરેન રાવલ. હિરેન, વધુ કેટલીક નગરપાલિકાઓ મહાનગરપાલિકા બની શકે છે, શું છે વધુ વિગતો? થોડા સમય પહેલા જે નગરપાલિકા વિસ્તારોમાં આજુબાજુના ગામડાઓ ઉમેરવા માટેની રાજ્ય સરકારે મંજૂરી આપી હતી શહેરી વિકાસ વિભાગે, અને આ જે નગરપાલિકાઓ છે એ નગરપાલિકાઓની એના કારણે વસ્તીમાં વધારો થયો છે અને આવી નગરપાલિકાઓને મહાનગરપાલિકાઓનો દરજ્જો આપવો કે કેમ તેને લઈ હવે ચર્ચા અને વિચારણા શરૂ થઈ છે. રાજ્ય સરકારના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ નવી 5 જેટલી મહાનગરપાલિકાઓને આગામી દિવસોમાં મંજૂરી મળી શકે છે, જો કે હજી સુધી એના અંગે કોઈ આખરી નિર્ણય લેવામાં નથી આવ્યો. આ 5 મહાનગરપાલિકાઓ છે એ પૈકી સૌરાષ્ટ્રમાંથી વેરાવળ, સોમનાથ એટલા માટે આ મહાનગરપાલિકા બનાવી શકે છે કારણ કે સોમનાથ મંદિર અને આસપાસના તીર્થસ્થાનોના વિકાસ માટે મહાનગરપાલિકા હોય તો અલગ અલગ પ્રકારના ફંડ અને ભંડોળ મળી રહે, એટલા માટે એને મહાનગરપાલિકા બનાવવાની હિલચાલ હોઈ શકે છે. આ ઉપરાંત પાલનપુર, ભુજ, ભરૂચ નગરપાલિકાઓને પણ મહાનગરપાલિકા અને હિંમતનગર નગરપાલિકાને મહાનગરપાલિકા બનાવવા માટેની હિલચાલ શરૂ થઈ છે. ગુજરાતમાં અત્યારે હાલ 8 મહાનગરપાલિકાઓ હયાત છે: અમદાવાદ, વડોદરા, રાજકોટ, જામનગર, ભાવનગર અને જૂનાગઢ, ગાંધીનગર. આ મહાનગરપાલિકાઓ ઉપરાંત 9 જેટલી અન્ય નગરપાલિકાઓનો વિસ્તાર વધારી અને મહાનગરપાલિકા બનાવવાની મંજૂરી વિધાનસભાના આ બજેટ સત્રની અંદર આપવામાં આવી છે અને ઉપરાંત આ 5 નગરપાલિકાઓનો પણ વિસ્તાર કરવા માટેની હિલચાલ શરૂ હોવાની માહિતી મળી રહી છે. જો આ 5 નગરપાલિકાઓને વસ્તીની દ્રષ્ટિએ અને અન્ય કારણોસર મહાનગરપાલિકાનો દરજ્જો મળે છે તો ગુજરાતમાં આગામી દિવસોમાં 22 જેટલી મહાનગરપાલિકાઓનું અસ્તિત્વ છે તે બનશે, તે પ્રકારની સ્થિતિ દેખાઈ રહી છે. અત્યારે હાલ ચૂંટણી હોવાના કારણે આ અંગેની કોઈ જાહેરાત કરવામાં નહીં આવે, પરંતુ સંભવતઃ જૂન મહિનામાં જો આ સંપૂર્ણ પ્રક્રિયા પૂર્ણ થઈ જાય છે અને રાજ્ય સરકાર તૈયાર થાય છે તો આ 5 નગરપાલિકાઓને પણ વિસ્તાર અને સંખ્યાની દ્રષ્ટિએ મોટી હોવાના કારણે અને વિકાસના કામો અલગ અલગ યોજના અંતર્ગત થઈ શકે તે હેતુથી એને પણ મહાનગરપાલિકા બનાવવાની પ્રક્રિયા શરૂ કરાઈ છે. આભાર સમગ્ર માહિતી આપવા માટે.